ચલો એક નજર કરીએ ભીલવણ પ્રાથમિક શાળાની 1 મિનિટની છિદ્રચિત્ર સ્પર્ધા પર. હવે જુઓ, આ સ્પર્ધા આનંદદાયી શનિવારનો એક ભાગ હતી. પણ એવું નહોતું કે ખાલી ચિત્રો જ દોરવાના હતા. એની પાછળ એક મોટો હેતુ હતો. બાળકોની કલ્પના શક્તિ, એમની ઝડપ અને એમની એકાગ્રતા વધારવાનો. તો આ સ્પર્ધામાંથી 3 મુખ્ય વાતો જાણવા જેવી છે. પહેલી અને સૌથી ખાસ વાત, આ સ્પર્ધાને સીધી પરીક્ષાની તૈયારી સાથે જોડી દેવામાં આવી હતી. હા, આચાર્ય શ્રી રોશનીબેન પટેલે કહ્યું કે આ પ્રવૃત્તિથી NMMS કે PSC જેવી શિષ્યવૃત્તિ પરીક્ષાઓ માટે બાળકો તૈયાર થશે. મતલબ કે આકૃતિવાળા પ્રશ્નો ફટાફટ સોલ્વ કરી શકશે. પછી બીજું, અને આ તો ખરેખર મજાનું હતું, વિષયોનું ક્રિએટિવ મિક્સિંગ. રશ્મિભાઈ જેવા ગણિતના શિક્ષકે શીખવ્યું કે કેવી રીતે અંકોમાંથી જ મસ્ત ચિત્રો બની શકે. તો વળી દીપકભાઈએ બતાવ્યું કે ભાષાના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને પણ ડ્રોઈંગ કરી શકાય છે. અને છેલ્લે ત્રીજી વાત, સ્પર્ધાનો નિયમ. નિયમ એકદમ સિમ્પલ હતો, જે સોનાબેને સમજાવ્યો. તમારી પાસે ફક્ત 1 મિનિટ છે અને એમાં બને એટલા વધુ અને સ્પષ્ટ ચિત્રો દોરો. આ તો બાળકોની સ્પીડ અને પ્રેશરમાં કામ કરવાની ક્ષમતાની સાચી કસોટી હતી. ટૂંકમાં કહીએ તો આ સ્પર્ધા શિક્ષણ, પરીક્ષાની તૈયારી અને ક્રિએટિવિટીનું એકદમ પરફેક્ટ અને મજેદાર કોમ્બિનેશન હતું. જો આ કોઈ સામાન્ય ડ્રોઈંગ કોમ્પિટિશન નહોતી. શાળાના આનંદદાયી શનિવાર પ્રોગ્રામનો આ એક ભાગ હતો. અને સાચું કહું ને તો આ એક અનોખો પ્રયોગ હતો. કેવી રીતે બાળકોની ક્રિએટિવિટી અને સ્પીડને માત્ર 1 મિનિટમાં ચેલેન્જ કરી શકાય એ જોવાનું હતું. તો ચાલો જોઈએ પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો, આનો શૈક્ષણિક હેતુ. પ્રિન્સિપલ રોશનીબેન પટેલ, એમનો વિચાર એકદમ ક્લિયર હતો. એમનું કહેવું હતું કે આ એક્ટિવિટીથી બાળકો NMMS અને PSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થાય છે. કેમ કે એ પરીક્ષાઓમાં પણ આકૃતિવાળા પ્રશ્નો ફટાફટ સોલ્વ કરવાના હોય છે. હવે બીજું, અને આ મને બહુ ગમ્યું, કે કેવી રીતે ભણતરને કળા સાથે જોડી દીધું. મતલબ ગણિતના શિક્ષક રશ્મિભાઈએ શીખવ્યું કે નંબર્સમાંથી ડ્રોઈંગ કેવી રીતે બને, અને દીપકભાઈએ તો મૂળાક્ષરોનો ઉપયોગ કરીને ચિત્રો બનાવતા શીખવ્યું. કેટલું સિમ્પલ પણ કેટલું અસરકારક, નહીં? અને છેલ્લે સ્પર્ધાના નિયમો, એ પણ એકદમ સીધા અને સરળ હતા. દરેક વિદ્યાર્થીને બસ 1 મિનિટ, અને જે સૌથી વધુ અને સ્પષ્ટ ચિત્રો દોરે એ વિજેતા. બસ. અને સાચું કહું, બાળકોનો ઉત્સાહ અને કોન્ફિડન્સ જોવા જેવો હતો. ટૂંકમાં આ સ્પર્ધા એ બતાવે છે કે ક્યારેક એક નાની 1 મિનિટની એક્ટિવિટી પણ બાળકોમાં પરીક્ષા માટે જરૂરી સ્કિલ્સ અને ક્રિએટિવ કોન્ફિડન્સ બંને એક સાથે લાવી શકે છે. આની પાછળનો હેતુ ઘણો ઊંડો હતો. તો પહેલી વાત, આ સ્પર્ધા માત્ર મજા માટે નહોતી. ખરેખર તો આ પ્રવૃત્તિ બાળકોને NMMS અને PSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરી રહી હતી. આ પરીક્ષાઓમાં આકૃતિવાળા પ્રશ્નો આવે છે, જેમાં તમારે ફટાફટ અને એકદમ ચોકસાઈથી કામ કરવું પડે છે. એટલે આ સ્પર્ધા કલ્પના શક્તિ અને એકાગ્રતા વધારવા માટેની એકદમ પરફેક્ટ ટ્રેનિંગ હતી.